તો બાળક વારંવાર માંદવું ના પડે એના માટેની 5 ટિપ્સ. નંબર 1 છે વેક્સિન્સ. બાળકને બધી રસી અપાવો. સરકારી હોસ્પિટલમાં આવતી હોય રસી અપાવો, અને જો તમે ખર્ચો કરી શકો એમ હોય તો પ્રાઇવેટમાં આવતી રસી અપાવો, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ઘરનો બનાવેલો તાજો ખોરાક આપો. માત્ર ઘરનો બનાવેલો ખોરાક નહીં, પણ તાજો ખોરાક આપવાનો, કારણ કે વાસી ખોરાક ખાવાથી આપણી ઇમ્યુનિટી અથવા રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે. તો ઘરનો બનાવેલો તાજો ખોરાક. બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, બાળકને એક્સપોઝ કરો. એટલે બધી વસ્તુમાં બાળકને એક્સપોઝ કરો. ભલે બહાર રમવા જાય, ભલે બધા છોકરાઓ જોડે રમે, ભલે ધૂળમાં પણ રમે. આવું કરવાથી કેવું થશે કે એની રોગ પ્રતિકારક શક્તિ ધીમે ધીમે ડેવલપ થશે એક્સપોઝર થવાથી. એટલે બાળક ઘરે જ બેઠું રહીએ, મોબાઈલમાં જોઈ રાખે, એના કરતાં બહાર એક્સપોઝ થશે તો એનો વિકાસ પણ સારો થશે. ત્રીજી વસ્તુ. ચોથી વસ્તુ છે હેન્ડ વોશ. એટલે કેવું છે કે બાળક પાસેથી આપણે એકદમ ચોખ્ખું રહીએ, બધી વસ્તુ ચોખ્ખાઈ રાખીએ એવું આપણે એક્સપેક્ટ ન કરી શકીએ. એક વસ્તુ કરવી તો બાળકને એવી ટેવ પાડવાની, ભાઈ તું વારંવાર તારા હાથ ધોઈ રાખ. કોઈ પણ જાતના સાબુથી, ખાસ કરીને જેમાં પહેલા 3 વાર હાથ ધોવાના, અને ભલે 5-6 વાર બાળક હાથ ધોય, એટલે વારંવાર બાળકોના હાથ ધોઈ રાખવાના. ચોથી વસ્તુ. અને પાંચમી વસ્તુ, અમુક બાળક વારંવાર માંદું પડતું હોય તો અમુક વસ્તુ એને ઘટતી હોય. એમાં વિટામિન ડી આવે, પછી હિમોગ્લોબિન આવે, અને વિટામિન B12. એટલે આવું કંઈ લાગે તો આપણે ડૉક્ટરને એકવાર ખાસ બતાવવું જોઈએ. તો આ બધી વસ્તુ એવી લાગે તો ડૉક્ટર ચેક કરીને અથવા રિપોર્ટ કરાવીને કહે તો એની દવા લેવાની, તમારે એમને દવા લેવાની નથી. તો આવું કરવાથી બાળક વારંવાર માંદું પડતું અટકી શકે. થેન્ક યુ.